નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટ્સમાં। આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત શિક્ષક અભિરુચિ કસોટી એટલે કે ટેટ એસ 2026 વિશે। જે લોકો શિક્ષક બનવાનું સપનું જોઈ રહ્યા છે તેમના માટે આ સત્તાવાર જાહેરનામાની દરેક માહિતી ખૂબ જ અગત્યની છે। અને હા, એક વાત સ્પષ્ટ કરી દઉં કે આ બધી જ માહિતી સીધી રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા ઓફિશિયલ પરિપત્રમાંથી જ લેવામાં આવી છે, એટલે તમે એના પર પૂરેપૂરો ભરોસો કરી શકો છો। બધી વિગતો એકદમ સચોટ છે। તો આજે આપણે શું જાણવાના છીએ? સૌથી પહેલાં તો ટેટ એસ 2026 શું છે? પછી કોણ અરજી કરી શકે અને કયા વિષયો છે? પરીક્ષાનું માળખું કેવું છે, મતલબ કે પ્રિલિમ્સ અને મેન્સ? એના પછી બધી જ મહત્વની તારીખો અને ફી વિશે વાત કરીશું। અને છેલ્લે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એ પણ સમજીશું। ચાલો તો શરૂ કરીએ। તો સૌથી પહેલા અને સૌથી મૂળભૂત સવાલ પર આવીએ કે આ TATS 2026 પરીક્ષા છે શું? અને સરકાર આ પરીક્ષા શા માટે લઈ રહી છે? એનો હેતુ શું છે? ચાલો સમજીએ। ટાટ, જેનું પૂરું નામ છે શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક, સાદી ભાષામાં કહીએ તો ગુજરાતની સરકારી અને ખાનગી માધ્યમિક શાળાઓમાં સારા, લાયક શિક્ષકોની ભરતી કરવા માટેની આ એક સ્પર્ધાત્મક પરીક્ષા છે। અને હા, એ દ્વિસ્તરીય છે, એટલે કે એમાં 2 તબક્કા હશે। પણ સવાલ એ છે કે આ પરીક્ષા લેવાની જરૂર કેમ પડી? તો જુઓ, આ પરીક્ષાનો હેતુ ખાલી શિક્ષકોની ભરતી કરવાનો નથી। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સનું જે વિઝન છે એ મુજબ એવા શિક્ષકો શોધવાના છે જેઓ 21મી સદીના કૌશલ્યો જેમ કે ક્રિટિકલ થિંકિંગ, સારી કોમ્યુનિકેશન સ્કિલ અને અલગ વિષયોનું જ્ઞાન ધરાવતા હોય। ચાલો હવે આગળ વધીએ અને વાત કરીએ પાત્રતા અને વિષયોની, મતલબ કે કોણ આ પરીક્ષા આપી શકે છે અને કયા વિષયો માટે આપી શકે છે। આ ભાગ તમારા માટે બહુ જ મહત્વનો છે, તો ધ્યાનથી સાંભળજો। તો કોણ અરજી કરી શકે? સૌથી પહેલાં જે ઉમેદવારો પાસે સરકાર દ્વારા નક્કી કરાયેલ શૈક્ષણિક અને તાલીમી લાયકાત છે એ તો કરી જ શકે છે। પણ એક સારા સમાચાર છે, જે વિદ્યાર્થીઓ અત્યારે 2025-26માં પોતાના કોર્સના છેલ્લા વર્ષમાં છે એ પણ અરજી કરી શકશે। બસ એક વાત યાદ રાખજો કે તમારી લાયકાતની ફાઇનલ ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે। હવે વાત કરીએ વિષયોની। જો તમે ગુજરાતી માધ્યમ માટે અરજી કરવા માંગતા હો તો તમારી પાસે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, ગણિત વિજ્ઞાન, સંસ્કૃત, કમ્પ્યુટર, શારીરિક શિક્ષણ અને કૃષિ જેવા વિષયોનો વિકલ્પ છે। અને અંગ્રેજી માધ્યમ માટે કમ્પ્યુટર અને કૃષિ સિવાયના બાકીના બધા જ વિષયો ઉપલબ્ધ છે। ચાલો હવે આવીએ સૌથી મહત્વના મુદ્દા પર, પરીક્ષાનું માળખું। આ પરીક્ષાના 2 સ્તર છે, પ્રિલિમ્સ અને મેન્સ। ચાલો આ બંનેને બરાબર સમજી લઈએ જેથી તૈયારી કરવામાં સરળતા રહે। તો જુઓ, આ 2 તબક્કા છે। પહેલી છે પ્રાથમિક પરીક્ષા એટલે કે પ્રિલિમ્સ। આ MCQ આધારિત હશે, એટલે કે ટિક કરવાવાળા પ્રશ્નો। આનો હેતુ ખાલી ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવાનો છે। જે આ પાસ કરશે એ મુખ્ય પરીક્ષા એટલે કે મેન્સ આપી શકશે। મેન્સ પરીક્ષા વર્ણનાત્મક હશે, જેમાં લખવાનું રહેશે અને ફાઇનલ મેરિટ લિસ્ટ આના આધારે જ બનશે। હવે પ્રિલિમ્સ પરીક્ષાને જરા ઊંડાણમાં સમજીએ। આ કુલ 200 ગુણની હશે। એમાં 2 ભાગ હશે, ભાગ 1 સામાન્ય અભ્યાસનો અને ભાગ 2 તમારા પોતાના વિષયનો। બંનેમાં 100 પ્રશ્નો હશે અને ખાસ વાત એ છે કે આ બંને માટે એક જ પેપર હશે અને કુલ 180 મિનિટનો સમય મળશે। અને હા, ભૂલતા નહીં, દરેક ખોટા જવાબ માટે 0.25 માર્ક્સ કપાશે, એટલે કે નેગેટિવ માર્કિંગ છે। પ્રિલિમ્સના ભાગ 1 એટલે કે જનરલ સ્ટડીઝના 100 માર્ક્સનું વિભાજન જુઓ। સૌથી વધારે ભારણ એટલે કે 35 ગુણ શિક્ષક અભિયોગ્યતાને આપ્યું છે। એ પછી 20 ગુણ જનરલ નોલેજ અને કરંટ અફેર્સના છે અને ગુજરાતી અને અંગ્રેજી ભાષા માટે 15 ગુણ છે। આના પરથી તમને તૈયારી કરવાની દિશા મળી જશે। હવે વાત કરીએ મુખ્ય પરીક્ષાની એટલે કે મેન્સની। આ પણ 200 ગુણની છે, પણ આખી વર્ણનાત્મક છે। એમાં 2 પેપર હશે। પેપર 1 ભાષાનું હશે, જે 100 ગુણનું અને 150 મિનિટનું હશે। અને પેપર 2 તમારા વિષય અને તેની ભણાવવાની પદ્ધતિ વિશે હશે, જે 100 ગુણનું હશે અને તેના માટે પૂરા 180 મિનિટ મળશે। ચાલો
હવે પરીક્ષાની પદ્ધતિ તો સમજાઈ ગઈ. હવે વાત કરીએ કેટલીક પ્રેક્ટિકલ માહિતીની, જે જાણવી ખૂબ જ જરૂરી છે. આ તારીખો તમારા કેલેન્ડરમાં અત્યારે જ નોંધી લો. તો જુઓ, જાહેરનામું 12 ફેબ્રુઆરી 2026ના રોજ આવી ગયું છે. ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો 18થી 27 ફેબ્રુઆરી સુધીનો છે. ફી ભરવા માટે છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી છે. પ્રિલિમ્સ પરીક્ષા 26 એપ્રિલે લેવાશે અને મુખ્ય પરીક્ષા જૂન 2026માં યોજાશે. પરીક્ષા ફીની વાત કરીએ તો જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ₹500 ફી છે, જ્યારે એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ અને પીએચ કેટેગરીના જે ઉમેદવારો છે એમના માટે ફી ₹400 રાખવામાં આવી છે. અને હવે આપણે આવી ગયા છીએ આપણા છેલ્લા વિભાગ પર. અહીં આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું કે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, જેથી ફોર્મ ભરતી વખતે તમારાથી કોઈ ભૂલ ન થાય. અરજી કરવાની પ્રોસેસ એકદમ સીધી અને સરળ છે. સૌથી પહેલાં ઓજાસની વેબસાઇટ પર જવાનું. ત્યાં તમારી વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો ભરવાની. પછી તમારો ફોટો અને સહી અપલોડ કરવાના. પણ ધ્યાન રાખજો કે એની સાઇઝ 10 કેબીથી ઓછી અને ફોર્મેટ જેપીજી હોવું જોઈએ. બધું ભરીને અરજી કન્ફર્મ કરશો એટલે તમને એક કન્ફર્મેશન નંબર મળશે. એ પછી ઓનલાઈન ફી ભરી દેવાની અને છેલ્લે અરજી ફોર્મ અને ફીની પોચની પ્રિન્ટ કાઢીને સાચવી રાખવાની. અરજી કરવા માટેની ઓફિશિયલ વેબસાઇટ છે ojas.gujarat.gov.in. મારી સલાહ છે કે તમે આ વેબસાઇટને બુકમાર્ક કરી લો અને નિયમિતપણે ચેક કરતા રહો, જેથી કોઈ પણ નવી અપડેટ તમારાથી મિસ ન થાય. અરજી કરતી વખતે અમુક નાની પણ મહત્વની વાતોનું ધ્યાન રાખજો. આખું ફોર્મ અંગ્રેજીમાં જ ભરવાનું છે. ફાઇનલ સબમિટ કરતા પહેલાં બધી વિગતો 2 વાર ચેક કરી લેજો. તમારો કન્ફર્મેશન નંબર બહુ જ અગત્યનો છે, એને સાચવીને રાખજો. અને હા, પરીક્ષા પહેલાં વેબસાઇટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. તો આપણે જોયું કે આ પરીક્ષા માત્ર એક નોકરી મેળવવાનો રસ્તો નથી, પણ આવનારી પેઢીનું અને ગુજરાતના શિક્ષણનું ભવિષ્ય ઘડવાની એક મોટી તક છે. તો મારો સવાલ એ છે કે શું તમે એક 21મી સદીના શિક્ષક બનવા માટે તૈયાર છો? મિત્રો, દરરોજની સરકારી અપડેટ્સ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જોઈન કરી લો. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.